અર્જુને રથ આપી દીધા પછી આમ રથ આપીને આમ લઈ લે ત્યાં દ્રોણામાં એ તો ગુરુ કહેવાય એને થોડા મરે લઈ લે પાછું વાળો ત્યાંથી પાછું વળે અરે આ તો દાદા છે ભીષ્મ આને થોડા મરાય અહીંથી લઈ લે એક સાઈડ આમ કે દુર્યોધન અરે લે આ તો મારા કાકાનો છોકરો આનો મરાય પાછું વાળ જ્યાં માટો મારી લઈ જાય ત્યાં હગાવાલા અર્જુનને કીધું હવે તું ઉભો રહે બે શાંતિથી અર્જુને બાણ મૂકી દીધું પછી કૃષ્ણે કીધું કે તારો કાકાનો દીકરો તું એને મોટા બાપાનો દીકરો નથી તો કીધું શું ને તો ઈ શરમ ભરેશ તો કે એ નથી ભરતો તો તાર ન ભરાય આ તારા દાદા છે એને ખબર પડે છોકરા ભાઈ ન બધા એવડા મોટા છે છોકરા ભાઈ છોકરા જેવું થોડું થવાય પણ આ દાદા હાથમાં બાણ લઈને હામાં આવ્યા છે હવે તું હરખું કાંઈ સમજ અને લે બાણ લે હાથમાં આ દ્વારિકાધીશ કરે કાલે વાત અધૂરી રહી ગઈ કૃષ્ણમાં રામમાં એટલો ફેર છે રામ મર્યાદા પુરુષોત્તમ એટલા માટે છે કે એક મેણું લાગ્યું ને સીતાજીને મૂકી દીધા તેથી દશરથને હતી 3 કરતાં વધારે રાણીઓ હતી પણ રામે એક જ રાખી હા રામને કોઈ ના ન પાડે અને ઠેકાણા નહીં મળતા હોય એવું છે અત્યારના રામ 3-4 વખત આટા વાટી લેતા હોય એ મર્યાદા પુરુષોત્તમ રામ હા મર્યાદા પુરુષોત્તમ રામ એને ઠેકાણું નહીં હોય મળ્યું જ તું પણ રામે કીધું નહીં ફેરા તો એક વખત ફરાય વારા ઘડીએ ફરીએ ફેરા ન કહેવાય એ આટા કહેવાય આટા તો ગમે ત્યાં મરાય ફેરા એક જગ્યાએ મરાય જો ફેરા હરખા ફરો તો નકર ફેરે ફેરે ફેર ફેરે ફેરે ફેર અર્જુનને ભગવાન એ જ સમજાવ્યું કે અર્જુન આ મેં તારા જીવન આ તારા રથની નાડ નથી પકડી તારા જીવન રથનો સારથી છું અને હવે તે મને મૂકી દીધું છે મારા ઉપર બધું તો યાદ રાખજે ભરોસો રાખજે કૃષ્ણ તારી સાથે છે અને કૃષ્ણ એ ક્યાં હોય તો જ્યાં ધર્મ હોય ત્યાં ભગવાન હોય અને ભગવાન હોય ધર્મ હોય ત્યાં સત્યમેવ જયતે યતો ધર્મ તતો જય અર્જુન યાદ રાખજે આમાંનું કોઈ તારી આડો નહીં આવે જો હું તારી સાથે છું જ્ઞાન ભક્તિ કર્મ યોગ બતાવી અને અર્જુનને પાછો તૈયાર કર્યો દાદા ભીષ્મે કીધું કે એને તો બાંધવું જ નહોતું તમે તૈયાર કર્યું કૃષ્ણએ કીધું છે એનામાં પરિપૂર્ણતાનો અંકાશ એની ઈચ્છા નહોતી બાંધવાની એની ઈચ્છા નહોતી મહાભારત યુદ્ધ થાય ગયા દ્વારિકાધીશ હસ્તિનાપુરમાં અને પાંડવોની પક્ષમાંથી જઈને કૌરવોને કીધું કે એક કામ કરો હરખું વેચી લ્યો ના પાડી કે હરખું નહીં તો દુર્યોધને કીધું કે 100ની અણી રહે ને એટલી જગ્યાએ હું નહીં આપું એમ ભીખ માંગીને ભૂપતિ નહીં થવાય તેવડું કહેજો બાંધવા આવે તો અર્જુનના પક્ષ લઈને આવ્યા કૃષ્ણ દુર્યોધનને કીધું તો સવારે મળજે ખબર પડે કેમ થાય છે કાલ સવારે જ મળીએ આપણે હવે બધું પતી ગયું હવે કોઈ તારી પાસે નહીં આવે એ પૂર્ણ છે બચાવવા માટે ગયા વળતેથી કીધું યુદ્ધ એ જ કલ્યાણ પાર્થ હવે બાણ ચડાવ્યું કદંબના ઝાડે વસ્ત્ર લઈને ચડી ગયો દ્વારિકાવાળો ગોપીઓને કીધું કે મારી હારે રહેતા હોય કે વટમાં નહીં રહેવાનું વેમમાં હવામાં નહીં રહેવાનું કે અમે કૃષ્ણ ભેગા રહીએ છીએ તીર્થની અંદર સ્નાન તો કૃષ્ણને મર્યાદાથી કરવાનું હોય તમે એવા તો વળી કોણ છો હાવ ગુજરાતીમાં તળાજાથી હું ટીલું લાવ્યા છો તે તમે ન કરાય એવી અવસ્થામાં તમે સ્નાન કરો છો કપડાં લઈને ચડી ગયા એના એ કૃષ્ણને જ્યારે જરૂર પડી ત્યારે દ્રૌપદીના પૂર્યા જરૂર પડી બલી પાસેથી 3 ડગલામ લઈ લીધું ને એવું લાગ્યું દીધા જેવું છે એટલે 3 મુઠ્ઠીમાં પોરબંદર દઈ દીધું કાલે મજા કરજા આ કૃષ્ણ આ યોગેશ્વર આ ભગવાન દ્વારિકાધીશ એટલે તો આપણે તો ગમે ને એ જ આપણી કહેવત જ છે ને આપણે ત્યાં કહેવત છે આપો 10 માંગો 20 આપે 30 દ્વારિકાધીશ ગમે ને થાય મોડ તો આપણું એ જ હોય એ વચમાં પૈસા સંપત્તિ ન હોય એવું લગભગ સામાન્ય માણસનું જીવન જ ન હોય એટલે એક જણાએ તો વળી અમારે મૂંડી હતા બનાવી છે કે પૈસે દીકરો બાપ કહે અને પત્ની કહે સ્વામીના પગારની તારીખ નજીક આવે એટલે આમ આખું ઘરનું વાતાવરણ ચેન્જ થઈ જાય હવે તો નથી થતું કારણ કે બધા જલસા કરે પૈસે દીકરો બાપ કહે પત્ની કહે સ્વામીના પૈસો ન હોય મારા હાથમાં તો મને કાઢે ઘરની બાર રે શામળા એ મને રોકડા આપો ને મારા નાથ રે દ્વારિકા
તો ભગવાનને દાદા ભીષ્મએ કીધું કે એને યુદ્ધ નથી કરવું, પણ નિજ પરયોર બલ પ્રથમ નિવેશ્ય, તમે એને તૈયાર કરી અને સપદી સખી વચો નિશમ્ય મધ્યે, દરેક સમયે જ્યારે જરૂર પડી જ્યાં જ્યાં બાણ, દાદા ભીષ્મની કૃષ્ણએ અર્જુનને કીધું હતું કે હું જ્યાં કહું ત્યાં તારે હેઠું જ બેસી જવાનું, ત્યાં ડાયો નહીં થતો. હું તને એમ કહું હવે હેઠો અહીં બચવાનું છે, ત્યાં બચી જાય. પરમાત્મા તમારા આ સામર્થ્યને, તમારી અંદર સમજણ છે, રૂપ છે, સામર્થ્ય છે, પરમાત્મા આ જોઈને મારે બુદ્ધિ મારી, હું તમને પગે લાગુ છું. એનાથી આગળનો શ્લોક, વ્યવહિત પૂતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વદા વિમુખસ્ય દોષબુદ્ધ્યા મતિ મહરદા મવીર્યયા ચરણ રતે પરમસ્ય તસ્ય મેસ્તુ. વ્યવહિત પૂતના મુખમ નિરીક્ષ્ય, ઓલી પૂતના હાથમાં લઈ અને સ્તનપાન કરાવે છે. એવા સમયે ભગવાને પોતાની આંખો બંધ કરીને પૂતનાના હૃદયની અંદર જોયું. હવે હૃદયની અંદર શું જોયું? કુમતી મહરદાત્મ વિદ્યાય, ભગવાને આત્મવિદ્યાનું દાન કરી દીધું. કેમ દાન કર્યું આત્મવિદ્યાનું? તો કીધું એ માં છે, એ આપણને આટલું બધું દેતી હોય તો આપણે એને કંઈક દેવું જોઈએ ને. એટલે ભગવાન કૃષ્ણે આત્મવિદ્યાનું દાન કરી. અહીંયા દોષ બુદ્ધિયા એવો શબ્દ લખ્યો છે. એવું લખીને ભાગવતકાર કહે છે કે ભગવાન ક્યારેય કોઈના દોષ જોતો નથી, દ્વારકાધીશ ક્યારેય કોઈના અવગુણ જોતો નથી, એ ગુણનું દર્શન જ કરે છે. એટલા માટે જો આપણે દ્વારિકાધીશને માનતા હોઈએ, હા, જો આપણે પરમાત્માની અંદર પ્રીતિને ચિત્તને હેત રાખતા હોઈએ, તો આપણે કોઈના અવગુણ ન જોવાય. અવગુણ જોવા જાઓ ને તો દુનિયામાં એક માણસ એવો નહીં મળે જેનામાં નહીં હોય. સેમ ટુ યુ, ફરી જાઓ, આ દુનિયામાં એક પણ માણસ એવો નહીં હોય જેનામાં સદગુણ નહીં હોય. અવગુણ પણ બધાની અંદર છે, સદગુણ પણ બધાની અંદર છે. તમે જે જોવા માંગશો એ તમને મળશે. પછી એને જોયા પછી તમે નક્કી કરો કોનો સંગ કરવો છે, ક્યાં તમારું કલ્યાણ છે. બાકી જેને, એટલા માટે સ્પષ્ટ યાદ રાખો, જેને સુધરવું નહોતું એ અયોધ્યામાં નહોતા સુધર્યા. રામ રહેતા હતા, આખી અયોધ્યામાં એક માણસ એવો નહોતો જેના સંગથી માણસ બગડે, પણ મંથરા આખી જિંદગી નો સુધરી. તે નો સુધરી. નો સુધરવાના જેને વ્રત લીધા હોય થોડા સુધરે. ફરી જાઓ, જાઓ લંકા, આખી લંકામાં એક માણસ એવો નહોતો જે માંસાહાર ન કરતો હોય, જે ન પીવાનું ન પીતો હોય, જેની વૃત્તિ રાક્ષસી ન હોય. આખી લંકાની અંદર બધા એવા હતા, પણ એક હતો વિભીષણ. એ નહોતો બગડ્યો. જેને નથી બગડવું એવું વ્રત લીધું એ દુનિયામાં કોઈ દી બગડતા નથી. માણસ નક્કી કરે ક્યારે કોઈનો કુસંગ સંગ આપણને તો આપણા ધર્મ ઉપર, આપણને આપણા વ્રત ઉપર, આપણને આપણા જપ ઉપર બને રખે ને. ક્યારેક એવું બને કે આપણે ક્યારેક કુસંગે બેહવાનું થયું, આપણે ક્યારેક કોઈ અપવિત્ર માણસનો સંગ થઈ ગયો, તો એક વખતે ઉપાધિ કર્યા જેવું નહીં પાછું. ઘણા લોકો એમ કે, ઘણી વખત અમને એમ કે દાદા તમે બહાર ભજીયું ખાધું? કીધું હા. ભજીયું ખાધું બહાર? કીધું હા. ભજીયું થોડું ખવાય? ખવાય નહીં. આખી જિંદગી ભજન કર્યું હોય, ભજીયાનો મોક્ષ નો થઈ જાય મોઢામાં દે. ભજીયાથી આપણે અપડાય નું જાય, ભજીયું ભાગશાળી થઈ જાય. ભજીયું મોટું કે ધર્મ મોટો? હા, આખી જિંદગી કીર્તન સત્સંગ કર્યો હોય ને આખી જિંદગી આપણે ભગવાનનું નામ અને રટણ કર્યું હોય, તો ક્યારેક કુસંગી આપણને અડી જાય તો એ પવિત્ર થઈ જાય, આપણે અપવિત્ર ન થઈ જાય. પવિત્રતા મોટી હોય છે, અપવિત્રતા નહીં. ધર્મ મોટો હોય છે, અધર્મ નહીં. પ્રબળ બનવું જોઈએ. પરમાત્માને એ કીધું કે તમે કોઈના દોષ જોયા નથી. વ્યવહિત પૂતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધા દી મુખસ્ય દોષ બુદ્ધયા. શું કરવા આવી હતી? જુઓ તો ખરા, પૂતના શું કરવા આવી હતી? કે જબલું લઈને આવી હતી?
નહીં, મારવા આવી હતી, છતાં પણ દ્વારિકાધીશને એની અંદર અવગુણ ન દેખાણો. ભગવાનને કીધું, ભગવાન તારી જેવો દયાળુ કોણ? એ દયાળુ દેવ, હું તને પગે લાગુ છું, પ્રાર્થના કરું છું, મારા વંદનને સ્વીકાર કર. એનાથી આગળનો શ્લોક. સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞા રતવ સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞા કૃતમધિકર્તુમવપ્લુતો રથસ્થ તરત ચરણો જયાચલદુ હરિરિવહં તુમિભં ગતો તરીય. હે દ્વારિકાધીશ, તમે મારી સામે રથનું પૈડું લઈને દોડ્યા અને ઉત્તરીય તમારો હાથ ખેસ હતો એ પડી ગયો. મને ઈ લીલા યાદ આવે છે. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને એક દિવસ પ્રાતઃ કાળે ભગવાન નું ભજન કરી રહેલા દાદા ભીષ્મની સામે આવીને દુર્યોધન આમ ન બોલવા લાગ્યો. દાદા ભીષ્મ, મને તો તમારી અંદર શંકા છે. કેમ? તો કીધું, તમે લડો છો અમારી બાજુથી, પણ તમારા મનમાં પ્રેમ ઓલા માટે છે. તમે બાણ છોડો છો તો તમે એવું બોલો છો, જયેષ્ઠ પાંડુ પુત્રાણામ, તમે એવું બોલો છો પાંડવોના દીકરાઓનો જય થાય. તમે આવું બોલતા હોય એવું મને દેખાય છે. દાદા ભીષ્મએ કીધું, યુધિષ્ઠિર, દુર્યોધન, તું વિચાર તો કર, કોની સામે મારી પ્રતિજ્ઞા દુનિયામાં, ભીષ્મ એટલે ભયંકર ભયંકર પ્રતિજ્ઞા લેવાવાળું દુનિયામાં કોઈ નથી. દુર્યોધને કીધું, દાદા પણ તો પછી તમે એક વાત નથી સમજાતી કે તમારી જેવો લડવૈયો, તમારી જેવો આમ શૂરવીર, તમારી જેવો પરાક્રમી પુરુષ જેના પક્ષમાં હોય અને એ પક્ષને આટલી બધી મહેનત કરવી પડે જીતવા માટે. તમને જે લાગતું હોય, પણ મને તો પાક્કો ભરોસો છે કે તમે શરીરથી અમારી સાથે છો, મનથી તમે અમારી હારે નથી. યુધિષ્ઠિરને કીધું, કાંઈ વાંધો નહીં, આ સાંજે એક કામ કરજે, તારી પત્નીને મોકલજે, મારી સાથે આશીર્વાદ લઈ જાય, હું આશીર્વાદ આપું એ સાચા થાય. સાંજ પડી, સંધ્યાનો સમય થયો અને દ્વારિકાધીશને યાદ આવી ગયું કે સવારે દાદા ભીષ્મએ આવી વાત કરી છે. એટલે દ્રૌપદીની પાસે ગયા, દ્રૌપદીનો હાથ પકડીને હાથમાં બળ્યો ને ફાનસ લઈને ત્યાં વેત. દ્રૌપદીને કે લાજ કાઢી લે, અને દ્રૌપદીએ લાજ કાઢી લીધી. જા સીધા પગ પકડી લીધી, કાંઈ બોલતી નહીં. અને દ્રૌપદીએ જઈને દાદા ભીષ્મના બે પગ પકડ્યા, બે પગ પકડી અને માથે હાથ મૂકીને કીધું દાદા ભીષ્મએ કે બેટા અખંડ સૌભાગ્યવતી ભવઃ. દાદા ભીષ્મનો હાથ પકડી અને એક હાથે લાજ અધર કરીને દ્રૌપદીએ કીધું, જોજો દાદા, અખંડ સૌભાગ્યવતી કીધું છે, કાલ કુરુક્ષેત્રના મેદાનમાંથી 5માંથી કોઈ ઓછો ન થાય એનું ધ્યાન રાખજો. દાદા દ્રૌપદીની વાત સાંભળીને દાદાએ દ્રૌપદીને કાંઈ ન કીધું, દ્રૌપદીને કાંઈ ન કીધું, પણ દાદા ભીષ્મએ કીધું કે આ છાવણીની બહાર ઊભું એ કોણ છે? અને ત્યારે દ્રૌપદીએ કીધું કે દાદા કોઈ બીજો કોઈ નથી, એ તો અહીંયા આવતી હતી અંધારા જેવું હતું કે ફાનસ પકડવા માટે એક ચોકીદાર લઈને આવી છે. ત્યારે દાદા ભીષ્મએ કીધું કે દ્રૌપદી, ખોટું બોલવાનું રહેવા દે, તારા એ ચોકીદારને હું ઓળખું છું, અને જેનો પેરો દ્વારિકા વાળો કરતો હોય એના વાળ વાંકા ન થાય, તારા એ ધક્કો જ ન થાય. હા, તું વિચાર તો ખરા, તારા ધણીની હારે કોણ છે? તારા ઘરવાળા જે રથમાં નીકળે એ રથ હાંકવા વાળો ડ્રાઈવર સારો હોય, કોઈ દી એક્સિડન્ટ થાય જ નહીં, ઉપાધિ ન કરવાની હોય. જા, કાલ સવારે જે થશે એ જોયું જઈશ. ગઈ દ્રૌપદી દ્વારિકા વાળાની સામું જોઈને, દાદા ભગવાનની સામું જોઈને આમ કરે, વાહ કૃષ્ણ, તનની જાણે મનની જાણે, જાણે ચિત્તની ચોરી. આ દ્વારિકા વાળાને કેમ પકડવો? એ પકડાતો જ નથી, પણ એને પકડવા વાળા છે દુનિયામાં, એને પકડી લે. સુરદાસજી આ ભગવાનનું આખી જિંદગી કીર્તન કર્યું અને ભગવાન રાધે ગોવિંદ બોલતા જતા હતા અને રસ્તામાં બરોબર કુવા જેવું આવ્યું અને દ્વારિકાધીશને નજર ગઈ કે આખી જિંદગી મારું નામ લીધું, આગળ કુવામાં પડશે. નાના બાળકનું રૂપ લઈ અને પેલા સુરદાસની લાકડી પકડીને કે દાદા કઈ બાજુ જવું છે? ત્યાં તો સુરદાસને ચમકારો થયો કે અડધી રાતે જંગલમાં મારી લાકડી પકડવા વાળો કોણ? નક્કી કોક આવ્યું છે. એટલે એને વાત સાંભળી તો અવાજ એટલો બધો મીઠો ને, કારણ કે ભગવાનની અધરમ મધુરમ
વદનમ મધુરા હસિતમ મધુરમ પ્રમિતમ મધુરમ વચનમ મધુરમ વસનમ મધુરમ મધુરાધિપતેર અખિલમ. એનું બોલવું, ચાલવું, હાલવું, એનું આંખ દાંત કાઢવા, એ લડે તોય સારું લાગે, રમે તોય સારું લાગે, ગાય ચારે સારું લાગે, લડે તો બધું સારું. સુરદાસ મળ્યા વાતો કરતા ખાડો પસાર કર્યો. સુરદાસ લાકડી પાસે આમાં હાથ નીચે લેતા જાય. દ્વારિકાવાળા બાળકનું રૂપ હતું, પણ દ્વારિકાવાળો કે એમ તારું કામ છે મને પકડવું. અને ખાડો પાર કરીને દ્વારકાધીશને પકડવા માટે સુરદાસે આમ ઝટકો માર્યો, ત્યાં તો હાથ મૂકી અને વયા ગયા બાળ સ્વરૂપ.